પીજીવીસીએલના કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન ભંડોરી ગામના ઈસમ દ્વારા ધમકી, ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી મળી। માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝન ખાતે જીવા કરશન વાજા હાલ આસિસ્ટન્ટ લાઇનમેન દ્વારા તારીખ 14ના ફરજ પર હોય ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલ પર મળી ધમકી। ભંડોરી ગામ તળમાં આવેલ ગિરિરાજ જેજીવાય ફીડર પર સમારકામ હેતુ લાઇન બંધ કરવામાં આવેલ હતી। નિયમ મુજબ એલસીપી લેવામાં આવી હતી। લાઇન બંધ કર્યા બાદ જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા લાઇન ઉપર કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એમને મોબાઈલ નંબર 94 28 95 25 75 પરથી ફોન આવી, જેમાં સામેવાળા ઈસમ દ્વારા વાજાભાઈ તથા પીજીવીસીએલના સ્ટાફને અશ્લીલ ભાષામાં ગાળાગાળી કરવામાં આવી તથા ધમકીની ભાષામાં જણાવેલ કે ઉપરથી હેઠે સુધી મારા માણસો છે, જે દી તું પાવર કપાવ તે દી તારા માણસોને મરાવી ના નાખું તો મારા બાપમાં ફેર। આમ પાવર તાત્કાલિક ચાલુ કરવા દબાણ કરવામાં આવ્યું હતું, છતાં વીજ કર્મચારી નિયમ મુજબ પાવર ચાલુ કરી શકાતું નથી તેમ જણાવતા સામેવાળા ઈસમ દ્વારા તેમને તથા તેમના સહકર્મચારીઓને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી, તેમજ ભવિષ્યમાં પણ ફીડર બંધ કરશો તો જીવ લઈ લેશો તેવી ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હતી। આ ઘટનાના કારણે વીજ કર્મી તથા તેમનો પરિવાર ભારે ભય હેઠળ જીવતા હોય, આમ સાપરાધ માનવ વધ કરવાની ખુલ્લી ધમકી આપવામાં આવી હોય સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે। પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ થયેલ છે। અમારા પીજીવીસીએલના કર્મચારીઓ સતત ફિલ્ડમાં કામગીરી બજાવતા હોય અને જો આવા અસામાજિક તત્વો કોઈપણ કર્મચારીઓને ગમે ત્યારે ગંભીર ઈજા પણ પહોંચાડી શકે, આમ તો આવી ખુલ્લી ધમકી આપનારા લોકો ગમે ત્યારે કાયદો હાથમાં લઈ શકે। આમ ફરજ દરમિયાન સરકારી કર્મચારીને આ રીતે ધમકી આપવી, કામમાં અડચણ ઊભી કરવી અને કાયદો વ્યવસ્થા ભંગ કરવા સહિતની કલમો સાથે ઉપરોક્ત ઈસમને પકડી કાયદાનું ભાન કરાવવાની ધરપત આપી હતી। હા છે આવ્યો તો ફોન સિંગળિયા સાહેબ નો આવ્યો। હા તો શું કીધું? મને ચાલુ કરવાનું નથી કીધું સાહેબ। હા કાંઈ વાંધો નહીં, હવે તું યાદ રાખજે મોટા ભાઈ ને, આ કોલ મારો તું રેકોર્ડિંગ કરજે। નહીં નહીં બટન દબાવી દે તો એમ નહીં બટન એમાં હવે ઉપરથી હેઠે સુધી મારા માણસો છે, જેદી તું પાવર કપાવીને જો તારા માણસોને મારી નો નાખું તો મારા બાપમાં ફેર। અરે નહીં તું રેકોર્ડિંગ એમ નથી, મેં તમને શું કીધું એમ નહીં, હજી તું રેકોર્ડિંગ કર એમ નથી, મેં તમને શું કીધું? અરે તું હાલ ઉપર જે પોસ્ટ ઉપર એમ નહીં, મેં તમને શું કીધું એમ? તને મેં શું કીધું? એમ નહીં, મેં તમને શું કીધું? મેં તમને એટલું જ કીધું, મેં તમને એમ કીધું કે સાહેબ ને પૂછી લો એટલે હું ચાલુ કરાવી દઉં। મારે તારી વાત ન સાંભળવી, તું સ્ટાફ પણ જો મને કે પટાટ નો ફોન હતો, તું રેકોર્ડિંગ કર લે, હજી મારો ભાઈ તું રેકોર્ડિંગ કર લે। એમ નથી કેતો, મેં તમને શું કીધું એમ કહો? પણ મારે કઈ સાંભળવું નથી, મેં તને શું કીધું? મિત્ર હું પટાટભાઈ મારે ચાલુ નો કરી હગાય, હું માણસો પણ મેં 5 મિનિટમાં કીધું તું, તારા 5 મિનિટમાં તારા માણસો લાઈન ઉપર ચડી ગયા હતા। હા ઈ હું ન્યા લાઈન ઉપર, હું લાઈન ઉપર માથે નથી અત્યારે, હું તમને ચોખ્ખું કહું। હવે 2 કલાક તમે લાઈન ઉપર ન થાવતા 5 મિનિટમાં ચડી ગયા હતા લાઈન ઉપર? મિત્ર ગેરશબ્દ બોલો માં, મેં તમને કોઈ વસ્તુ નથી, મેં તમને ગેરશબ્દ નથી બોલ્યા, મેં તમને ચોખ્ખું કહું। અરે તારાથી થાય ઈ કર લેવાનું તું, મેં ક્યાં તમને કીધું કે મારાથી કઈ થાય ઈ કર લઉં? આ પણ રેકોર્ડિંગ કર લે। હા મેં હજી તને કીધું, હજી તું રેકોર્ડિંગ કર લે। એટલે હું રેકોર્ડિંગ કરીને કરું તમારે? જે કરવું હોય, હું જે બોલું તારા ફોનમાં રેકોર્ડિંગ થાય ને, હા આ ઈ રેકોર્ડિંગ કર લે। હવે મારા બાપમાં ફેર કાલ કે પ્રમદી 5 દી પછી ઉપરથી હેઠે સુધી મારા માણસો છે। હા તું જેદી પાવર કપાવીને જો તારા માણસોને ઉડાડી નો દઉં તો મારા જામબાડી ગિરિરાજ બધું મારી પાસે એક ઓલામાં જ છે એમ, અને પછી તું જોઈ લેજે। હવે હા હા બસ, હજી રેકોર્ડિંગ કરજે, બીજી વખત બોલું? હા નહીં, ઈ તો તમારે જી બોલવું બોલી જાવ, મેં ક્યાં તમને ના પાડી? કરજે, બોલું? હા જી બોલવું બોલો, મેં તમને ના નથી પાડી। હા રેકોર્ડિંગ કરજે તું। હા બસ હા ભલે। હા હવે કઈ કહેવાનું છે? હે હવે કઈ કહેવાનું છે બાકી? કઈ કહેવાનું હવે કોઈ દી છે ને આ ભૂલ ન કરતો હો મોટા મિત્ર, હું તમને ઓળખતો નથી, હું હજી તમને કહું, મારે તારી યારે ઓળખાણ નથી પાડવી, લે ને બસ। હા હું તમને ઓળખતો નથી કે મેં તમને પાવર બંધ કરવાનું મને કોઈ દી મેસેજ નથી કે ભાઈ ને આ જાણ કરવી, મને એવો કોઈ મેસેજ નથી મળેલો એમ। એમને નોકરી ક્યાં કરો? હું માળિયા જ કરું। તમને ખબર નથી ક્યાં ક્યાં તમારા યુનિટ છે? ઈ યુનિટ ને નહીં, મને પાવર બંધ કરવાની કે ભાઈ આ ભાઈ ને પેલા મેસેજ તમને ખબર ન હોય કેવાની? એમને તમારું પોસ્ટિંગ શું છે? મારું હેલ્પર, આસિસ્ટન્ટ લાઇનમેન। હા હા તમે ગમે પાવર કપાવી શકો ને? મને સાહેબે કીધું જાણ કરી કે ભાઈ આ કોન્ટ્રાક્ટર ની એલસી લઈ દેવાની। મેં હેડ ઓફિસ માં કેસો કહી જ દીધું, વાજાએ પાવર કાપ્યો। હાથી ભાઈ એમાં કોઈ, હા અરે મારી ઉપર ઈ તમને હું છૂટ આપો, મારી ઉપર ફરિયાદ કરવી તો કરી શકો તમે।
અરે ડૂસા કાઢ નાખું તારા. હા હા મારી ઉપર તમે ફરિયાદ હા. કરી શકો હો, મિત્ર. હા, પણ જોઈ લે તું હવે સવારે શું થાય તારી હાલત. હા ભલે ની. મારું નામ મેહુલ ત્રિવેદી, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એના ડિવિઝનલ સેક્રેટરી વિભાગ કેશોદ. હવે ગત તારીખે જે બનાવ બનેલો છે એમાં અમારા જે લાઇન કામ માટેના જે માણસો છે જે કે વાજા એ ગયેલ હતા અને ઓફિસની સૂચના મુજબ એણે એલસી લીધેલી હતી લાઇન કામ માટે. જ્યારે જે સદર ઇસમની વાત થઈ છે વિપુલ ઓઇલ મિલવાળા દિવ્યેશભાઈ, એમનો એમને ફોન આવેલો અને ધાક ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ લાઇન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે. એટલે સદર બાબતે બધા જે લાઇન સ્ટાફ છે એમાં ભયનો માહોલ છે કે આજ સવારે કોઈ પણ લાઇન કામ કરવા જાય અને આવી રીતનો બનાવ બને તો અમારી સલામતી શું, એટલે એ સુનિશ્ચિત કરવા માટે અમે મામલતદાર સાહેબને આવેદન આપેલ છે. આ બાબતે એફઆઈઆર પણ કરવામાં આવેલ છે અને અમારી સંયુક્ત સંકલન સમિતિ જીબીયા અને એજીવી કેસ એ બંને યુનિયન દ્વારા એસપી સાહેબને પણ આવેદન આપવામાં આવેલ છે, અરજી કરેલ છે. મારું નામ પ્રવીણભાઈ દુલેરા, કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ કેશોદ. ગઈકાલે અમારા આસિસ્ટન્ટ લાઇનમેન જીવાભાઈ વાચા સાથે ભંડુરી ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા પટાટભાઈ દ્વારા લાઇન કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે એલસી લીધેલી હોય પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાયેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે જો ભવિષ્યમાં પાવર બંધ કરશે એ રૂટમાં તો અને બીજા પાવર ફીડરનો ચાલુ કરાવી અને તમારી તથા એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે. તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની અપીલ છે. સર આપણે પોલીસ ફરિયાદ કરેલી છે, દાખલ કરેલી છે સર? ગઈકાલે પોલીસ ફરિયાદ અનુસંધાન કરવામાં આવેલી છે. બરાબર. અને એમાં આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું. આજે આવેદનપત્ર આપીને કાર્યવાહી અત્યારે બધા કર્મચારીઓ જે છે લાઇન સ્ટાફ સવારથી જ કોઈ કામ પર નથી જઈ શક્યા જેની માનસિક અસરના કારણે, તો એના અમારી સલામતી સુનિશ્ચિત થાય એ માટેના પગલાં લેવા માટે યોગ્ય કરવા માટે અમારી અપીલ છે. એટલે આજે બધા જીએબીના ટોટલી કામ બનશે કે સર ખાલી આ લાઇનના જ કામ બનશે? લાઇન તેમજ ફોલ્ટને લગતા કામકાજ બંધ છે. ઇમરજન્સી માટે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ, કામ કરીશું, પણ જે અમે અમારું જે નૈતિક બળ અમારી સલામતી પણ જરૂરી છે એના માટે અમારે જરૂરી પગલાં લેવાય એના માટે અમારી નમ્ર અપીલ છે.